નમસ્કાર ડિપ્લોમાના ઇલેક્ટ્રિકલના મારા વાલા વિદ્યાર્થી મિત્રો, વેલોસિટી એન્જિનિયરિંગ એકેડમીની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું અક્ષય સર આજે તમને ડીસીસી કે જેની 21 તારીખે આપણી પરીક્ષા છે બોર્ડની અંદર એના મોસ્ટ આઈએમપી સવાલ બતાવવા જઈ રહ્યો છું. તો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો અને તમારા જે કંઈ પણ મિત્રો હોય હજી તમે ચેનલને સબસ્ક્રાઇબ નહીં કરી તો ઝડપથી સબસ્ક્રાઇબ કરી દેજો અને સાથે સાથે તમારા ઇલેક્ટ્રિકલના તમામ વિદ્યાર્થી મિત્રોને શેર પણ કરી દેજો. ચેપ્ટર નંબર 1 માંથી અગર જો મોસ્ટ આઈએમપી સવાલ હોય તો પહેલો છે એક્સપ્લેન કંડક્ટર, સેમિકન્ડક્ટર અને ઇન્સ્યુલેટર. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો, આ બધા વેરી મોસ્ટ આઈએમપી સવાલ છે કે જે તમને 3 માર્ક 4 માર્ક 7 માર્કની અંદર પૂછાઈ શકે છે વિદ્યાર્થી મિત્રો. તો આ છે આપણા કંડક્ટર, સેમિકન્ડક્ટર, ઇન્સ્યુલેટર. એનો તફાવત કેટલું લખવાનું છે, કેવી રીતે લખવાનું છે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખો. દરેક વસ્તુને તમારે પોઈન્ટ પાડીને લખવાનું છે. ભલે ટેક્સ્ટબુકની અંદર તમને પેરેગ્રાફમાં આપેલું હોય પણ વિદ્યાર્થી મિત્રો તમારે એને પોઈન્ટ પાડીને પ્રોપરલી લખવાનું રહેશે તો જ તમને જીટીયુની અંદર સારા એવા માર્ક્સ મળશે. 1 થી 1.5 લાઈન મેક્સિમમ 2 લાઈન સુધી થાય એટલે તમારે તરત નવો પોઈન્ટ મૂકી દેવાનો. તો વિદ્યાર્થી મિત્રો આ જે સવાલ તમને દેખાઈ રહ્યા છે એ બધા વેરી મોસ્ટ આઈએમપી સવાલ છે કે જે આપણા ડીસીસીની અંદર પૂછાવાની શક્યતા સૌથી વધારે છે. પ્રોપરલી માર્ક્સ વાઇઝ તમારે લખવાનું. 3 માર્કનો સવાલ હોય તો એ રીતે લખવાનું, 4 માર્કનો સવાલ હોય એ રીતે લખવાનું, 7 માર્ક્સમાં અગર 3 અને 4 માર્ક્સનો હોય તો એ રીતે આપણે પ્રોપરલી એને માર્ક્સ મુતાબિક વેઇટેજ મુતાબિક તમારે સવાલ લખવાનો. સેકન્ડ છે ઈએમએફ અને પોટેન્શિયલ ડિફરન્સ વચ્ચેનો તફાવત, આ બી મોસ્ટ આઈએમપી છે. ફેક્ટર અફેક્ટિંગ રેઝિસ્ટન્સને અસર કરતા પરિબળો, એ એક સૂત્ર પરથી તમારે પ્રોપરલી લખવાનું. ઓમનો નિયમ વેરી મોસ્ટ આઈએમપી, જૂલનો નિયમ, આ બંને નિયમમાંથી એક નિયમ તો પૂછવાનો જ છે. અને મોસ્ટ આઈએમપી શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ વચ્ચેનો તફાવત, એ પણ પૂછવાનો જ છે. તો આ કેટલાક સવાલ છે વિદ્યાર્થી મિત્રો એ ચેપ્ટર 1 ના આવી ગયા. ત્યારબાદ ચેપ્ટર 2 માં અગર પહેલા ચેપ્ટરમાં વિદ્યાર્થી મિત્રો વાત કરીએ કે મોસ્ટ આઈએમપી માંથી બી સર મોસ્ટ આઈએમપી કયા છે તો કે આ ઓમનો નિયમ એક વેરી મોસ્ટ આઈએમપી છે, કંડક્ટર સેમિકન્ડક્ટર એક મોસ્ટ આઈએમપી છે અને શ્રેણી જોડાણ સમાંતર જોડાણ વચ્ચેનો તફાવત આ આઈએમપી માંથી પણ વેરી 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 મોસ્ટ આઈએમપી વિદ્યાર્થી મિત્રો છે. તો તમારે એ વસ્તુ જોઈ લેવાની. નેક્સ્ટ આ બે માંથી એક નિયમ તો એવરી ટાઈમ પેપરમાં આવવાનો છે, કિર્ચોફ કરંટ લો અને કિર્ચોફ વોલ્ટેજ લો. નિયમ તમને બાય ડિફોલ્ટ યાદ નથી રહેતો તો તમારે એને પ્રોપરલી તમારી લેંગ્વેજમાં લખવાનો. કોઈ બી ડેફિનેશન તમે લખો વિદ્યાર્થી મિત્રો તો ડેફિનેશન તમારે ઇન્વર્ટેડ કોમામાં ચાલુ કરવાની, ઇન્વર્ટેડ કોમામાં પૂરી કરવાની. તો આ એક વસ્તુ યાદ રાખવાની. કોઈ પણ નિયમ લખો તો પણ એમાં પણ આ પેટર્ન તમારે યાદ રાખવાની, ઇન્વર્ટેડ કોમાના અંદર બધી વસ્તુ લખવાની. તો આ બંને વેરી મોસ્ટ આઈએમપી છે. વોલ્ટેજ સોર્સ ટુ કરંટ સોર્સ ટ્રાન્સફોર્મેશન અને કરંટ સોર્સ ટુ વોલ્ટેજ સોર્સ ટ્રાન્સફોર્મેશન. વોલ્ટેજ સોર્સમાંથી તમે કરંટ સ્ત્રોતમાં પરિવર્તન કરો અને કરંટ સોર્સ સ્ત્રોતને વોલ્ટેજ સ્ત્રોતમાં પરિવર્તન કરો. તો આ એક વસ્તુ છે. ઓકે, આ વસ્તુ ડિફરન્સ બિટવીન આની અંદર પણ આવે છે, પેલામાં બેઝિક છે. ઓકે, આ બી વેરી મોસ્ટ આઈએમપી. સ્ટાર ટુ ડેલ્ટા એન્ડ ડેલ્ટા ટુ સ્ટાર ટ્રાન્સફોર્મેશન પૂછાવાનું જ છે પેપરમાં. મોડે કરી જ દેજો હમણાંથી, બેમાંથી એક તો પૂછાશે જ. તો આ ચેપ્ટર 2 છે એમાંથી છઠ્ઠો વેરી મોસ્ટ આઈએમપી છે, પાંચમો વેરી મોસ્ટ આઈએમપી છે વિદ્યાર્થી મિત્રો અને પહેલા બે તો કરવાના જ છે. આ બે થોડાક તમે ઓછા કરશો તો બી ચાલશે પણ 6 સવાલ મૂક્યા છે એટલે વિદ્યાર્થી મિત્રો વાંચી લેજો. પેપર અમે લોકો નથી કાઢતા, જીટીયુ વાળા કાઢે છે. ઓકે, નેક્સ્ટ છે થેવેનિન અને નોર્ટન. આ બે માંથી એક થિયરમ તમને પૂછવાનો જ છે અને આ બંનેના સમ પણ તમને પૂછાઈ શકે છે. તો થિયરી પ્લસ સમ પણ તમારે પ્રોપરલી કરવાના છે. ટાઈપ્સ ઓફ સર્કિટ એલિમેન્ટ, સુપરપોઝિશન થિયરમ, થેવેનિન નોર્ટન, મેક્સિમમ પાવર. આખા નહીં કરો તો ચાલશે પણ આ બે નિયમ તો 110% પૂછાવાના જ છે. બે માંથી એક મોસ્ટ આઈએમપી આવશે. ત્યારબાદ સુપરપોઝિશન આઈએમપી છે. તો થર્ડ ચેપ્ટર પહીતું. ચોથા ચેપ્ટરની વાત કરીએ તો કેપેસિટર ઇન સિરીઝ એન્ડ પેરેલલ, વેરી મોસ્ટ આઈએમપી. ઓકે, ત્યારબાદ કુલમ્બનો લો, મોસ્ટ આઈએમપી. આ બે આઈએમપી માંથી પણ અગર જો મોસ્ટ આઈએમપી કાઢવાના હોય તો આપણે આ બે સવાલને કાઢી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે જેની અંદર સિરીઝ અને પેરેલલ કેપેસિટર વચ્ચેનો તફાવત લખવાનો છે અને કુલમ્બનો નિયમ વિદ્યાર્થી મિત્રો સમજાવવાનો છે. ઓકે, બીજા સવાલ તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો આઈએમપી માંથી જ છે. નેક્સ્ટ ચેપ્ટર નંબર 5. ચેપ્ટર નંબર 5 માં વેરી મોસ્ટ આઈએમપી આયરો સવાલ સર્કિટ, ઇલેક્ટ્રિક સર્કિટ અને મેગ્નેટિક સર્કિટ વચ્ચેનો તફાવત. ફેરાડેઝ લો પૂછાવાનો જ છે પેપરમાં, હમણાંથી જ કહી દઉં છું. મોસ્ટ આઈએમપી પ્રોપરલી વાંચી લેવાનું. ઓકે, આ તો સવાલ રિપીટ થયો છે.
લેન્સ લો એક મોસ્ટ આઈએમપી છે વિદ્યાર્થી મિત્રો, તો આ એક તમારે પ્રોપરલી રીડ કરવાનું છે. ઓકે ડન. આ અલગ અલગ રીતે પૂછાઈ શકે છે, ખાલી એ વસ્તુ બતાવ્યું છે કે ફેરાડેઝ લો ઓફ ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન સમજાવો. આ પણ એ જ છે, પણ આ માની લો કે તમને 2 માર્કમાં પૂછાય કે 1 માર્કમાં પૂછાય તો લખવાનું. આ તમને 4 માર્ક્સમાં પૂછાય, 7 માર્કમાં પૂછાય, એ પ્રમાણે લખવાનું. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ફ્લેમિંગ રાઇટ હેન્ડ રૂલ, ફ્લેમિંગ લેફ્ટ હેન્ડ રૂલ, આ પણ બંને મોસ્ટ આઈએમપી ટોપિક છે. ઓકે, 5 ચેપ્ટર પૂરા થાય પછી કેટલીક ડેફિનેશન્સ તમને આપવામાં આવી છે કે આટલી ડેફિનેશન, કેટલીક વાર કેવું હોય છે કે 4 માર્કની અંદર તમને 2 ડેફિનેશન પૂછાઈ જાય, 7 માર્કની અંદર તમને 4 ડેફિનેશન પૂછાઈ જાય, 7 ડેફિનેશન પૂછાઈ જાય, તો તમારે આટલી વ્યાખ્યા જે ડીસીસી ની અંદર વેરી મોસ્ટ આઈએમપી છે, ઇલેક્ટ્રિક ચાર્જ, વાહક, વિષમ વાહક, અર્ધવાહક, વાહક, અવાહક અને અર્ધવાહક આવે, બરાબર. કંડક્ટર, સેમિકન્ડક્ટર અને ઇન્સ્યુલેટર. આ શું છે? કંડક્ટર એટલે હું જેમાંથી ઇલેક્ટ્રોન બહુ ઇઝીલી પસાર થઈ શકે તો એને કંડક્ટર કહેવાય. પછી આવે સેમિકન્ડક્ટર કે ઇજ્જતથી ઇલેક્ટ્રોન પસાર નહીં થાય, પણ એને તાપમાન અથવા આપણે કંઈ ચેન્જ કરીએ તો એમાં પસાર થવા લાગે ઇલેક્ટ્રિસિટી, રાઈટ, તો એને કહેવાય સેમી. સેમી એટલે અડધું, સેમિકન્ડક્ટર. અને ઇન્સ્યુલેટર, તમે ઊંધા પડો, ચત્તા પડો, આડા પડો કે સીધા પડો, તમારામાંથી કરંટ પાસ જ નહીં થાય તો એને કહેવાય ઇન્સ્યુલેટર. લાકડું લઈ લો, રબર લઈ લો, એ બધા ઇન્સ્યુલેટરની અંદર આવે. તો વિદ્યાર્થી મિત્રો લેક્ચરને મેક્સિમમ જેટલો તમારાથી ફેલાવો એટલો ફેલાવો. જેવા આ લેક્ચરની અંદર 1K વ્યૂ આવશે એટલે તમને મેં 10 વેરી મોસ્ટ આઈએમપી ડીસીસી ના સવાલ કરાવીશ. હવે એક દિવસ તો તમારી પાસે સમય છે. 1K વ્યૂઝ પછી જ એ લેક્ચર આવશે. જો 1K વ્યૂ ન આવશે તો એ 10 મોસ્ટ આઈએમપી સવાલનો લેક્ચર લેવામાં આવશે નહીં વિદ્યાર્થી મિત્રો. 21 તારીખે પરીક્ષા છે. હવે તમારા હાથમાં છે કે તમે 1K વ્યૂ કેટલા ફાસ્ટ કરો છો. જેવા 1K વ્યૂ થઈ જશે એટલે તરત જ વિદ્યાર્થી મિત્રો 10 મોસ્ટ આઈએમપી ડીસીસી ક્વેશ્ચનના વિડીયો વિથ થિયરી વિથ એક્ઝામ્પલ તમને મળશે અને 10 સવાલ તમારા પેપરમાં 110% હશે વિદ્યાર્થી મિત્રો, રાઈટ. તો આ છે આપણા ડીસીસી ના વેરી મોસ્ટ આઈએમપી. આ કેટલીક ડેફિનેશન છે વિદ્યાર્થી મિત્રો. પરમિટિવિટી, ફ્લક્સ ડેન્સિટી, એમએમએફ, રિલક્ટન્સ, પરમિયન્સ, રિલેક્ટિવિટી, આ બધી ડેફિનેશન જે છે એ તમારે પ્રોપરલી કરવાની. આની પીડીએફ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઈશ વિદ્યાર્થી મિત્રો. તો તમને કીધું છે તેમ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયો મેક્સિમમ લોકો સુધી પહોંચે એવી કોશિશ કરો કે જેથી તમને 10 મોસ્ટ આઈએમપી જીટીયુ પેપરના સવાલ મળી શકે અને એમાંથી મેક્સિમમ પૂછાશે એ તમને ખબર જ છે આપણે અહીંયાનું આઈએમપી. થેન્ક યુ સો મચ. હું અક્ષય સર તમારી સાથે ચાકાજામ.